ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂગોળની અંદર એક છેલ્લો પાઠ છે બાકી, ઉત્પાદન ઉદ્યોગો. ઉત્પાદન ઉદ્યોગોની અંદર આપણે જોવું છે કે ભાઈ ઉત્પાદન એટલે શું. ઉત્પાદન એટલે કે કંઈક નવી વસ્તુનું સર્જન કરવું. ઉત્પાદન એટલે કે વસ્તુને વપરાશ યોગ્ય બનાવવી. કેવી બનાવી? વપરાશ યોગ્ય. કે ભાઈ દાખલા તરીકે કપાસમાંથી સુતરાઉ કાપડ બનાવવું. શેરડીમાંથી ખાંડ કે ગોળ બનાવવું. માટીમાંથી માટીના વાસણો બનાવવા. આ બધાને શું કહેવાય? ઉત્પાદન કહેવાય. શું કહેવાય? ઉત્પાદન. તો મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોની અંદર આપણે જોઈએ કે ભાઈ બદલાવી અને આપણે ઉપયોગમાં લાવી શકાય તેવી પ્રક્રિયાને આપણે શું કહેવાય? ઉત્પાદન કહેવાય. કે ભાઈ માટી છે, માટીમાંથી આપણને કોઈ તૃષ્ટિગુણ મળશે, સંતોષ મળશે ના. માટીમાંથી નાના બાળકને સંતોષ મળે, માટી ચાટે બેઠું. પણ એ માટીની અંદરથી જ્યારે કુંભાર માટીના વાસણો બનાવે છે ત્યારે માટીના વાસણોની અંદર આપણને સંતોષ કેવો મળે છે? વધારે મળે છે. કેવો મળે છે? વધારે મળે છે. તો ભારતની અંદર ઉદ્યોગોની પરંપરા એ સિંધુ ખીણની સભ્યતાથી ચાલી છે. તો સુતરાઉ કાપડ, માટીના વાસણો, કાંસાની વસ્તુઓ, મણકા બનાવવા, આ બધી આપણે જોઈએ કે ભાઈ જહાજ બાંધકામ, અલગ અલગ ઉદ્યોગો હતા. કે ભાઈ ઢાકાના મલમલનો 1 મીટરનો ટુકડો તમે જુઓ કે દિવાશ્રીની પેટીમાં સમાઈ જતો હતો. 1 મીટરનો ટુકડો એ દિવાશ્રીની પેટીમાં સમાઈ જતો હતો. 1 મીટરનો ટુકડો, એટલું બારીક મુલાયમ એનું વણાટકામ હતું. પાટણના પટોળા તમે જુઓ કે 850 વર્ષ જૂની કળા છે, પટોળા બનાવવાની કળા. તો પાટણને પટોળાના નામે દુનિયાભરની અંદર પ્રસિદ્ધ બનાવી દીધું છે. તો આ પટોળા બનાવવાની કળા એ 850 વર્ષ જેટલી પ્રાચીન કળા છે. યુરોપની અંદર જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ 1757 થી 1857, ત્યારે અંગ્રેજો શું કરતા? આપણા ભારતમાંથી સસ્તી કિંમતે કાચો માલ લઈ જતા અને તૈયાર માલ કરીને આપણા ભારતમાં લાવીને વેચતા. એના ઉપર જકાત કેવી હતી? ઓછી. અને ભારતમાં તૈયાર થતી વસ્તુ ઉપર જકાત કેવી હતી? વધારે. એટલે આપણા ગૃહ ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો શું થઈ ગયા? પડી ભાગ્યા. આપણો સુતરાઉ કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ, બધા ઉદ્યોગો પડી ભાગ્યા. કારણ કે આપણે જોઈએ કે ભાઈ ઇંગ્લેન્ડથી જે કાપડ આવે આપણને સસ્તું મળવા લાગ્યું અને આપણા ભારતમાં તૈયાર થતું કાપડ કેવું મળવા લાગ્યું? મોંઘું. કારણ કે આપણા ઇંગ્લેન્ડથી જે કાપડ આવે એના ઉપર જકાત કેવી હતી? ઓછી હતી. અને આપણા ભારતમાં તૈયાર થતી વસ્તુ ઉપર જકાત કેવી હતી? વધારે. એટલે જકાત પડે ત્યારે વસ્તુ કેવી પડે? મોંઘી પડે. તો આજે આપણે જોઈએ કે ભાઈ આપણા કારીગરો, કસબીઓ બધા બેકાર બની ગયા. તો ઉદ્યોગનું મહત્ત્વ શું? કે ભાઈ ઉદ્યોગ છે તો ઉદ્યોગોનું મહત્ત્વ શું? ઉદ્યોગનું મહત્ત્વ આપણે જોઈએ, ઉદ્યોગ એ દેશની જીવાદોરી સમાન છે. કે ભાઈ આજના યુગની અંદર રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ ઉપર આધારિત છે. આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ બની જાય છે. કારણ કે અર્થવ્યવસ્થાની એટલી બધી મજબૂત આપણી બની છે કે ભાઈ આજે અમેરિકા, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા આ બધા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસની અંદર કારણે સમૃદ્ધ અને વિકસિત બન્યા છે. કે ભાઈ આજે અમેરિકા જેવા દેશો તમે વિકસિત કેમ બન્યા? કારણ કે ઉદ્યોગોનો વિકાસ થયો છે. માટે એની ટેકનોલોજી કેવી છે? આપણા કરતાં ઊંચી છે. અમેરિકામાં માત્ર 2% લોકો ખેતી કરે છે અને ભારતના 64% લોકો ખેતી કરે છે. અમેરિકામાં 2%, કેનેડામાં 3%, ઓસ્ટ્રેલિયામાં 7% લોકો ખેતી કરે છે અને આપણા ભારતમાં 64% લોકો ખેતી કરે છે. તેમ છતાં આપણે ભાઈ ભારતની ખેતી પછાત છે. કેમ? કારણ કે ત્યાંની ટેકનોલોજી ઊંચી છે. અમેરિકાની અંદર પાકની વાવણીથી માંડીને પાકની લણણી સુધીની તમામ પ્રક્રિયા યંત્રો દ્વારા થાય છે અને આપણા દેશમાં યાંત્રિક ખેતી સંભવી શકતી નથી. કારણ કે આપણે જમીનનું નાના ટુકડામાં શું થઈ ગયું છે? વિભાજન. આપણા દેશના ખેડૂતો કેવા છે? ગરીબ અને નિરક્ષર છે. કેવા છે?
એટલે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, યંત્રો, ઓજારો આ બધાનો ઉપયોગ આપણા દેશના લોકો કરી શકતા નથી. એટલે આજે અમેરિકા, રશિયા, જાપાન, કોરિયા બધા દેશો ઔદ્યોગિક વિકાસમાં સમૃદ્ધ બન્યા છે. તો આજે જોઈએ ભાઈ કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે આપણે કરી શકતા નથી. એટલે કેટલીક વાર આપણે કાચો માલ ઊંચી કિંમતે મંગાવવો પડે. દાખલા તરીકે પેટ્રોલ કે ડીઝલ, એના માટે કાચો માલ શું જોઈએ? ક્રૂડ ઓઇલ. શું જોઈએ? ખનિજ તેલ. શું જોઈએ? ખનિજ તેલ આપણે બીજા દેશો પાસેથી આયાત કરવું પડે છે. શું કરવું પડે છે? આયાત. કારણ કે આપણા ભારતમાં જે ખનિજ તેલનું ઉત્પાદન થાય છે એ આપણા ભારતની જરૂરિયાતો સંતોષી શકે તેટલું નથી. આપણા ભારતમાં તમે જુઓ કે કઈ જગ્યાએ માત્ર મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ આ 4-5 રાજ્યો એવા છે કે જ્યાં ખનિજ તેલનું ઉત્પાદન થાય છે. કે ભાઈ આપણા ગુજરાતમાં જે ખનિજ તેલનું ઉત્પાદન થાય છે એ આપણા ગુજરાતની જરૂરિયાતો પણ સંતોષી શકે એટલું નથી. એટલે આપણે કાચું તેલ આયાત કરવું પડે છે. કાચું તેલ આયાત કરી પછી આપણે એનું શું કરવું પડે છે? શુદ્ધિકરણ કરવું પડે છે. એટલે આજે આપણે જોઈએ કુદરતી સંસાધનો ઓછા મૂલ્યે કાચા માલની બનેલી વસ્તુઓને આપણે ઊંચી કિંમત ચૂકવીએ છીએ. એટલે આપણે રાષ્ટ્રીય ઉત્પાદનની અંદર ઉદ્યોગોનો ફાળો કેટલા ટકા છે? 29% છે. કેટલા ટકા છે? 29%. 1853ની અંદર સૌપ્રથમ લોહ ગારણને ઔદ્યોગિક એકમ સ્થપાયો ચારકોલ ઉપર આધારિત. 1854ની અંદર 1854માં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ શરૂ થઈ. ક્યાં થઈ? મુંબઈમાં. ક્યાં શરૂ થઈ? મુંબઈમાં શરૂ થઈ. 1855ની અંદર કલકત્તામાં એટલે કે પશ્ચિમ બંગાળમાં રીસરા ખાતે શણનું પહેલું કારખાનું શરૂ થયું. શણનું કારખાનું મિલ 1855ની અંદર. એ જ પ્રમાણે આપણે જોઈએ કે ભાઈ 1874ની અંદર પશ્ચિમ બંગાળમાં લો અયસ્ક બનાવવાનું કારખાનું શરૂ થયું. 1874માં પશ્ચિમ બંગાળમાં કુલ્ટી નામ છે. કુલ્ટી લો અયસ્ક એટલે લોખંડની કાચી ધાતુ બનાવવાની શરૂઆત થઈ. એટલે ધીમે ધીમે આપણે જોયું કે ભાઈ આપણે ઉદ્યોગોનો વિકાસ શરૂ થયો. 1881માં એ ફરી શરૂ થયું. 1907માં જમશેદપુરમાં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની 1907માં જમશેદપુરમાં લોખંડ પોલાદનું કારખાનું શરૂ થયું. લોખંડ પોલાદનું કારખાનું. તમે જો અહીંયા તો આ ઉદ્યોગોની સ્થાપના ક્યાંથી શરૂ થઈ? તો 1854માં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ શરૂ થઈ મુંબઈમાં. 1855માં કલકત્તાના રીસરા મુકામે શણનું કારખાનું શરૂ થયું. 1874માં પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે લો અયસ્કનું કારખાનું શરૂ થયું. 1907માં જમશેદપુરમાં પણ લોખંડ પોલાદનું કારખાનું શરૂ થયું. એનું નામ છે ટિસ્કો, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની. કઈ? ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની શરૂ થઈ. તો ધીમે ધીમે આપણે જોઈએ કે ભાઈ આ કારખાના શરૂ થયા, ઉદ્યોગોની શરૂઆત થઈ. તો ઉદ્યોગ એ કેવી પ્રક્રિયા છે? ઉદ્યોગની વ્યાખ્યા શું? કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરવું. દાખલા તરીકે સુતરાઉ કાપડ, ખાંડ કે ગોળ કે લો અયસ્ક લોખંડ પોલાદના યંત્રો. આને શું કહેવાય? ઉદ્યોગ. ઉદ્યોગની અંદર આપણે જો બી કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરવું તો આને આપણે ઉદ્યોગ કહીએ છીએ. તો કોઈ પણ દેશના વિકાસનો આધાર શાના ઉપર છે? ઉદ્યોગો ઉપર છે. શાના ઉપર છે? ઉદ્યોગો ઉપર છે. તો ઉદ્યોગ એક એવી પ્રક્રિયા છે કે જેનું કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવે છે. કાચા માલમાંથી તૈયાર માલની અંદર રૂપાંતર થાય છે. તો ઉદ્યોગ એક એવી પ્રક્રિયા છે. હવે આપણે ભાઈ ઉદ્યોગોનું વર્ગીકરણ જોઈએ તો ઉદ્યોગ એક એવી પ્રક્રિયા છે
ઉદ્યોગોના વર્ગીકરણની અંદર અલગ અલગ ભાગ પાડેલા છે. જુઓ, માનવ શ્રમને આધારે, માલિકીના ધોરણે અને કાચા માલના સ્ત્રોતને આધારે. તો શ્રમિકોને આધારે જોઈએ તો નાના પાયાના ઉદ્યોગ, મોટા પાયાના ઉદ્યોગ. તો શ્રમિકોને આધારે નાના પાયાના ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગ. નાના પાયાના ઉદ્યોગ કોને કહેવાય? કે જે ઉદ્યોગ ઓછા લોકોને રોજગારી પૂરી પાડતો હોય તેને નાના પાયાનો ઉદ્યોગ કહેવાય. દાખલા તરીકે ખાંડ ઉદ્યોગ. મોટા પાયાનો ઉદ્યોગ કોને કહેવાય? કે જે ઉદ્યોગ વધારે લોકોને રોજગારી પૂરી પાડી શકતો હોય. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ 15 લાખ લોકોને રોજગારી પૂરી પાડતો વ્યવસાય છે, તો એને આપણે મોટા પાયાનો ઉદ્યોગ કહેવાય છે, શ્રમિકોની સંખ્યાને આધારે. તો આ નાના પાયાનો ઉદ્યોગ અને મોટા પાયાનો ઉદ્યોગ. એ જ પ્રમાણે સુતરાઉ કાપડ ઉદ્યોગ આપણે વાત કરીએ. દાખલા તરીકે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું. શાનું? ભારતનું માન્ચેસ્ટર. માન્ચેસ્ટર ક્યાં આવ્યું? કોઈ કહે છે? ઇંગ્લેન્ડમાં. ક્યાં આવ્યું? ઇંગ્લેન્ડની અંદર સુતરાઉ કાપડનું સૌથી વધારે ઉત્પાદન કોણ કરે છે? માન્ચેસ્ટર. કોણ કરે છે? અને આપણા ગુજરાતમાં અમદાવાદ કરતું. ગુજરાતની અંદર 119 મિલો હતી સુતરાઉ કાપડની. કેટલી? 119 મિલો. એમાંથી 67 મિલો ખાલી અમદાવાદમાં હતી. 67 મિલો અમદાવાદમાં હતી. અત્યારે માત્ર 3 થી 4 મિલો ચાલે છે 67માંથી. અને એ પણ કેમ ચાલે છે? એને આંતરરાષ્ટ્રીય બજાર મળ્યું છે માટે ચાલે છે. પોતે એક્સપોર્ટ કરે છે. અરવિંદ મિલને બધી છે ને, એક્સપોર્ટ કરે છે બહાર. જીન્સનું ઉત્પાદન કરે છે એ બધું, અને બહાર એક્સપોર્ટ કરે છે, એટલા માટે ચાલે છે. આપણે કોઈ સંબંધી અમેરિકા રહેતા હોય કે બીજો અમેરિકાથી મારે જીન્સનું પેન્ટ આવ્યું. જીન્સનું પેન્ટ અમેરિકાનું નથી, કાપડ તો એનું જ જ્યું છે. ત્યાં પ્લેનમાં બેસીને તારું કાપડ ગયું, ત્યાં ગયું, કોઈ દરજીએ સીવ્યું અને ત્યાં પહેરીને પાછું આવ્યું આપણા જોડે 1-2 વાર પહેરીને. બાકી એ આપણું જ છે કાપડ એનું. તો આજે આ શ્રમિકોની સંખ્યાને આધારે આપણે જોયું. બીજું કે ખાનગી, જાહેર અને સંયુક્ત. ખાનગી, જાહેર અને સંયુક્ત ઉદ્યોગો કે જેની અંદર પણ આપણે જોઈએ કે ભાઈ અલગ અલગ ભાગમાં વહેંચી શકાય. ખાનગી, જાહેર અને સંયુક્ત. ખાનગી માલિકીનો ઉદ્યોગ, એમાં પણ આપણે લઈ શકીએ કે ભાઈ દાખલા તરીકે કોઈ ખાંડની મિલ્સ આપી હોય કે કાગળ બનાવવાની મિલ્સ આપી હોય તો ખાનગી ઉદ્યોગ કહેવાય. કેવો કહેવાય? ખાનગી. જાહેર ઉદ્યોગ કોને કહેવાય? કે જેની માલિકી કોની હોય? સરકારની હોય. કોની હોય? સરકારની હોય, અને જાહેર માલિકીનો ઉદ્યોગ કહેવાય. સંયુક્ત કોને કહેવાય? કોઈ નાની મંડળી બનાવીને ઉદ્યોગ સ્થાપ્યો હોય તો એને સંયુક્ત માલિકી કહેવાય. કઈ કહેવાય? સંયુક્ત. એના પછી કાચા માલના સ્ત્રોતને આધારે પાછા પ્રકારો છે કે ભાઈ કાચા માલના સ્ત્રોતને આધારે, કાચા માલના સ્ત્રોતને આધારે કેટલા પ્રકારો છે? 2. એક ભારે પાયાનો ઉદ્યોગ અને બીજો હલકા પાયાનો ઉદ્યોગ. ભારે પાયાનો ઉદ્યોગ અને હલકા પાયાનો ઉદ્યોગ. ભારે પાયાનો ઉદ્યોગ કોને કહેવાય? કે જેમાં વપરાતો કાચો માલ વજનમાં ભારે હોય, જે વધુ જગ્યા રોકતો હોય તો એને કયો ઉદ્યોગ કહેવાય? ભારે પાયાનો ઉદ્યોગ. દાખલા તરીકે યંત્રો બનાવવાનો ઉદ્યોગ. લોખંડ પોલાદના યંત્રો બનાવવા હોય કે જહાજ બનાવવા હોય તો એમાં વપરાતો કાચો માલ વજનમાં કેવો હોય? ભારે. જગ્યા કેવી રોકતો હોય? વધારે. તો એને કયો ઉદ્યોગ કહેવાય? ભારે પાયાનો ઉદ્યોગ. હલકા પાયાનો ઉદ્યોગ કોને કહેવાય? કે જેમાં વપરાતો કાચો માલ વજનમાં હલકો હોય અને ઓછી જગ્યા રોકતો હોય એને હલકા પાયાનો ઉદ્યોગ કહેવો. દાખલા તરીકે વિદ્યુત પંખા બનાવવાનો ઉદ્યોગ, સિલાઈ મશીન બનાવવાનો ઉદ્યોગ. તમારે પાવા પંખા બનાવો છો તો તમે ઘરમાં એક રૂમમાં બેસીને પણ બનાવી શકો. કાચો માલ લાવીને ફિટિંગ કરી શકો ઘેર બે. ખ્યાલ આવ્યો? સિલાઈ મશીન બનાવવા છે તો એ પણ તમે કાચો માલ લાવીને ઘેર બેઠા ફિટિંગ કરીને તૈયાર કરી શકો. ડસ્ટર બનાવવા છે ઘેર બેઠા બેઠા
તો ડસ્ટર એક રૂમમાં બેહીને બનાવી શકાય. લાકડું લાવો, નાના માટીની ગાદી લાવો, લાઈને તમે ડાય લાઈન ફિટ કરી દો. તો આ બધા કેવા ઉદ્યોગો કહેવાય? હલકા પાયાના ઉદ્યોગ, કે જેમાં વપરાતો કાચો માલ પણ વજનમાં હલકો હોય અને ઉત્પાદિત થતી વસ્તુ પણ વજનમાં હલકી હોય, તો એને કયો ઉદ્યોગ કહેવાય? હલકા પાયાનો ઉદ્યોગ. કયો કહેવાય? હલકા પાયાનો ઉદ્યોગ. ત્યારબાદ કૃષિ ઉપર આધારિત ઉદ્યોગો. ખેતી ઉપર આધારિત ઉદ્યોગોમાં ઘણા બધા ઉદ્યોગો આવી જાય. કૃષિ પર આધારિત ઉદ્યોગો કયા? કોઈ કહે છે? કયા કૃષિ ઉપર આધારિત ઉદ્યોગો? સુતરાઉ કાપડ ઉદ્યોગ, પછી ખાંડ ઉદ્યોગ, પછી શણ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ. આપેલા ચોપડીમાં જુઓ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ, ઊની કાપડ ઉદ્યોગ, કૃત્રિમ કાપડ, ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ. આ બધા ઉદ્યોગો કેવા કહેવાય? કૃષિ ઉપર આધારિત, કે જેમાં વપરાતો કાચો માલ આપણે કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત કરીએ. સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે કાચો માલ કયો? સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે કાચો માલ કપાસ. ખાંડ ઉદ્યોગ માટે કાચો માલ, ખાંડ ઉદ્યોગ માટે કાચો માલ શેરડી. શણ ઉદ્યોગ માટે કાચો માલ શણ. શણિયું કાપડ બનાવવું હોય, કંતાન, કોથળા, સૂતળી, સાદડી, શણના ગાલીચા, તો એમાં શું જોઈએ? કાચો માલ શણ. તો આ બધા કયા ઉદ્યોગ કહેવાય? કૃષિ ઉપર આધારિત. કયા કહેવાય? અને ખનિજ ઉપર આધારિત ઉદ્યોગો. ખનિજો ઉપર આધારિત ઉદ્યોગો. ખનિજોની અંદર લોખંડ પોલાદ ઉદ્યોગ આપેલા છે, નીચે જુઓ ચોપડીમાં તમારે. લોખંડ પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ ગારણ, તાંબુ ગારણ, રસાયણ ઉદ્યોગ, રાસાયણિક ખાતર ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ. આ બધા ઉદ્યોગો કેવા કહેવાય? ખનિજ ઉપર. કે ભાઈ લોખંડ પોલાદના યંત્રો બનાવે છે, શું જોઈએ? લોખંડ. શું જોઈએ? લોખંડ. તો આ બધા ઉદ્યોગો છે આપણે હવે. એટલે આપણે હવે ઉદ્યોગો ભણવાના છે આવતા પીરિયડથી. કયા ઉદ્યોગ આપણે ભણીશું? સુતરાઉ કાપડ ઉદ્યોગ સૌથી મોટા પાયાનો ઉદ્યોગ છે, કે જે 15 લાખ કરતાં વધારે લોકોને રોજગારી પૂરી પાડતો વ્યવસાય છે. 15 લાખ કરતાં વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. તો સુતરાઉ કાપડની પહેલી મિલ ક્યાં શરૂ થઈ? 1854માં મુંબઈની અંદર, મહારાષ્ટ્રમાં મુંબઈમાં સુતરાઉ કાપડની પહેલી મિલ શરૂ થઈ હતી. એટલે આપણે જોઈએ કે ભાઈ આ સુતરાઉ કાપડ ઉદ્યોગ, કે જે આપણા ગુજરાતની વાત કરીએ તો 15 લાખ લોકોને રોજગારી પૂરી પાડતો હતો, અને આ ઉદ્યોગ વિશ્વમાં 3.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. આપણા ગુજરાતના 15 લાખ લોકો આની અંદર રોજગારી મેળવતા હતા, અને ભારતમાં 3.5 કરોડ લોકો. એટલે મોટા પાયાનો ઉદ્યોગ છે. તો આ સુતરાઉ કાપડ ઉદ્યોગની પહેલી મિલ ક્યારે શરૂ થઈ? 1854માં સુતરાઉ કાપડની મિલ મહારાષ્ટ્રમાં મુંબઈમાં શરૂ થઈ, અને આપણા અમદાવાદની અંદર શરૂ થઈ 1867માં શરૂ થયેલી અમદાવાદની અંદર મિલ. એટલે આપણે જોઈએ કે ભાઈ આ ઉદ્યોગ એક એવી પ્રક્રિયા છે કે જેમાં કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવે છે. એટલે આ પ્રકારની આપણી પ્રક્રિયા, કે જેની અંદર ઉદ્યોગો, કે જે લોકોની રોજગારી કોઈ પણ દેશના વિકાસનો આધારે ઉદ્યોગ ઉપર છે. શાના ઉપર છે? ઉદ્યોગ ઉપર છે. તો ઉદ્યોગ એક એવી પ્રક્રિયા છે, વિકાસની પ્રક્રિયાનું સમગ્ર બિંદુ શાના ઉપર છે? ભાઈ આજે અમેરિકા વિકસિત દેશ છે, શાના આધારે છે? શાનો વિકાસ થયેલો છે ત્યાં? ટેકનોલોજી, પછી ઉદ્યોગો. હવે ત્યાં કેમ એવું છે કે ત્યાં માનવ શ્રમની શું છે? અછત. ત્યાં વસ્તી ઓછી છે, અને આપણે વસ્તી વધારે છે, આપણા માનવ શ્રમની છત છે. એટલે ત્યાં લોકો શું કરે છે? ઓછામાં ઓછા માનવ શ્રમનો ઉપયોગ થાય એવા ઉત્પાદન કરે છે. કે ભાઈ પાક વાવો તો પાકની વાવણીથી માંડી લણણી સુધી તમામ પ્રક્રિયા યંત્રો દ્વારા થાય. પાકની કટિંગ કરવાનું પણ યંત્રોથી, બધું કામ ત્યાં થાય છે. અને આપણે આ બધી ટેકનોલોજી વિકસાવે છે તો આપણો માનવ શ્રમ કેવો બને? બેકાર. કે ભાઈ આજે એમ્બ્રોઇડરી મશીનો આવ્યા, પહેલાં આપણે શાના ઉપર એમ્બ્રોઇડરી જોબ વર્ક થતું? દરજીનું જે સિલાઈ મશીન હોય એવા મશીનો હતા, એના ઉપર જોબ વર્ક થતું. અત્યારે તમે જુઓ એમ્બ્રોઇડરી મશીનો આવી ગયા, 15 હેડનું, 18 હેડનું, 21 હેડનું, 22 હેડનું.
એટલે એક સાથે સીધા જ 18 એમનો હતો, 18 પીસ એક સાથે એમ્બ્રોઇડરી થાય. અને એને ચલાવવા માટે કેટલા માણસની જરૂર પડી? એક જ માણસની. કેટલા માણસની? એક જ. એટલે બાકીના 17 માણસો શું થઈ ગયા? બેકાર થઈ ગયા. 17 માણસો કેવા થઈ ગયા? બેકાર. અને યંત્ર ચલાવવામાં આપણે સોલંકી જેવા બેહાદો તો ચાલે, કારણ કે યંત્ર ચાલતું હોય, કોમ્પ્યુટરમાં ડિઝાઇન સેટ કરી દીધી, પછી યંત્ર ચાલે, દોરો તૂટી જાય, ઓટોમેટિક યંત્ર બંધ થઈ જાય, મશીન બંધ થઈ જાય ઓટોમેટિક. કયો દોરો તૂટ્યો છે? ત્યાં લાલ લાઇટ બતાવો ઉપર, લાલ લાઇટ જોઈ લે અને કઈ છે આ દોરો આ તૂટ્યો છે, તમે કરો ને ચાલુ કરો, ચાલુ. એટલે આજે જેમ જેમ નવી ટેકનોલોજી આપણા દેશની અંદર આવે છે એમ આપણો માનવ શ્રમ કેવો બનતો જાય છે? બેકાર બનતો જાય છે. તો માનવ શ્રમ આપણો બેકાર બને છે. તો આજે માનવ શ્રમ એ બેકાર બને છે. તો વિકસિત દેશોની અંદર આપણે જોઈએ કે ભાઈ શાની અસર છે? વિકસિત દેશોમાં શાની અસર છે? શ્રમની. અને સત શાની છે? મૂડીની. મૂડી જોઈએ એટલા પ્રમાણમાં છે લોકો પાસે. ખ્યાલ આવ્યો આટલા સુધી? હવે મેં કાલે તમને પહેલા પાઠના કંઈક આપ્યું હતું. શું આપ્યું હતું? તૈયાર કર્યા પ્રશ્નો? પહેલા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો કાલ કોણ? એકલો જ આવ્યો હતો. તમારે જ આજ નહીં આવ્યા લાગતા એવું લાગે મને.